ડુંગરપુર મહારાજનું મંદિર ગબ્બર અંબાજીના બાજુમાં આવેલું. એ આપણે જેમ દાળ બનાવીએ ને
समर्थ सब आ गया चारों तरफ अंधेरा अंधेरा થઈ ગયું છે સામે વ્યૂ સારું આવી ગયું છે ઠંડી ઠંડી હવા ચાલુ થઈ ગઈ છે અત્યારે એકલો છું સોલો નાઇટ કેમ્પિંગ ચારે બાજુ અંધારું થઈ ગયું છે હવે જોઈએ આગળ શું બનાવીએ શું નથી બનાવીએ આગળ જોઈએ બન્યા રહો આ વિડીયોના અંદર આજે નવું કંઈક વિડીયો છે ગબ્બરના અંદર ડુંગરપુરી મહારાજની ધૂણી ના એના ઉપર મહાદેવનું મંદિર છે સામેની તરફ ગબ્બર છે ગબ્બરના નાઇટના શો બધું સેટઅપ થઈ ગયું છે હવે પહેલાં દેખશું કોફી બનાવીશું કોફી બનાવી અને પછી જમવાનું રાખશું ત્યાં સુધી લાકડા લાવવાના છે લાકડીઓ લઈ અહીંયા લાકડા પડ્યા છે થોડાક જોઈશું આપણે કદાચ થોડાક લઈ લઈશું આ ધૂણી છે ઝાડ છે ધૂણીમાં એક લાકડો પડ્યું છે પણ જાડું છે આપણે પતલા જોવે છે પતલા પતલા લાકડા લેવાના છે હા મહારાજ આવ્યા છે અમારે મહારાજો આવ્યા છે મહારાજ અહીંયા પૂજા કરે છે પૂજા આવો છે ને ઓકે એ શું આ બધા તૂટી ગયું છે ને સેવા કરું બાકી કંઈ નહીં ગુરુ મહારાજની સેવા કરું છું આ સ્થળનું નામ શું છે દેવ ડુંગરપુરી મહારાજની ગુરુધૂણી હા આ જગ્યા કઈ જગ્યા આવેલું આ જગ્યા ગબ્બરની પાછળ ચુંદરીવાળા માતાજીની જગ્યાની ઉપરની સ્થળે ત્યાં ડુંગરેશ્વર મહાદેવ આવેલું છે બરાબર ત્યાં નીચે ડુંગરપુરી બાવજીનો ધૂણો છે હા હા એ કાલ સવારે અમે જોઈશું પણ અહીંયા અમે રાતે અહીંયા કોઈ બીજા લોકો બી આવે તો અહીંયા નાઇટ કેમ્પિંગ કરવા
તો તમે ઠેરવા દો છો? કરી શકો, વાંધો નહીં, પણ હા. કંઈ ખોટું નહીં થાય. બસ ખોટું એટલું તો ના કરે. આપણે એમ નહીં, આ મંદિર છે એની મર્યાદા જાળવીને કામ કરવાનું આપણે. બરાબર, બસ એ જ પૂછવું હતું. ને માતાજીનું ગબ્બર બી મસ્ત સરસ દેખાય છે અહીંથી. હા, એના માટે આ લોકેશન અમે પહેલાં પાસ કર્યું છે. સરસ છે. હવે સવાર સુધી દેખીએ હવે કેવું રહેશે. મહાન અને બાપનું બંને સ્થાન છે અહીંયા. હા એના ગુરુ મહારાજના સ્થાનમાં બેઠા છીએ. હા, અહીંયા ગુરુ. ચાલો, આપણે લાકડાની વ્યવસ્થા થઈ ગઈ છે. અહીંથી આપણે લાકડા લઈ લઈશું. હા રે, સાપ બાપ ના હોય, દેખવું પડશે. ડાયરેક્ટ બી અંદર ના જવાય. ચાલો થોડુંક નાસ્તો કરી લઈએ, પછી જમવાનું બનાવીએ, પછી કોફી બનાવીએ. પહેલાં થોડું ઘણું નાસ્તો કરી લઈએ. ત્રણની અલગ અલગ ટેસ્ટ કરીએ આપણે. ત્રણ છે. એક ડીશના અંદર લઈશું, એક ડીશના અંદર શાંતિથી થોડુંક નાસ્તો કરી લઈશું, ને પછી કોફી બનાવીએ. કોફી બનાવી પછી જમવાનું બનાવીશું. ડીશના અંદર કાઢી નાખીએ આપણે. ડીશના અંદર કાઢી સિંગ ભજીયા, સેવ, મિક્સ ચવાણું, થોડુંક નાસ્તો કરી લઈએ. પછી થોડું ઘણું નાસ્તો કરી લઈએ પહેલાં. આહા, ઠંડી ઠંડી હવા. એક બાજુ ગબ્બરનું વ્યૂ સારું લાગી રહ્યું છે. આખો અંબાજી તમને હું બતાવીશ પછી. પહેલાં નાસ્તો કરી લઈએ. ચારે બાજુ ખુલ્લું, પહાડના ઉપર આવેલું આ મંદિર બહુ સરસ, બહુ સારું છે. ને મહાદેવનું મંદિર છે, બહુ સરસ મંદિર આવેલું. તમે વિચારતા હશો કે નાસ્તો કરતો કરતો વાત કરી રહ્યું છે. આ જંગલ પાછળની સાઈડમાં જંગલ ચાલુ થઈ ગયું છે. ફોરેસ્ટની જગ્યા છે પાછળ. ફોરેસ્ટના અંદર જ આ મંદિર આવેલું છે. મહાદેવનું મંદિર છે. સામે ગબ્બર છે. પહેલી વખત કેમ્પિંગ ગબ્બર એને કર્યું નથી. જે ફર્સ્ટ વખત હું કરી દઉં છું કેમ્પિંગ, નાઇટ કેમ્પિંગ સોલો. જંગલ છે, જંગલ પેલી બાજુ રહી ગયું છે, પાછળ જંગલ છે. પણ આગળની સાઈડમાં અમે મહાદેવના મંદિર જોડે થોડુંક એમ જંગલથી થોડુંક દૂર છે, પણ છે જંગલના અંદર જ. જીવ જનાવર આવે છે અહીંયા. બધું કરતાં સારું પણ અહીંયાનું વ્યૂ સારું લાગી રહ્યું છે. વાતાવરણ બિલકુલ શાંતિ છે, બિલકુલ કોઈ માથાકૂટ નથી. જોઈએ હવે કેવું લાગે. એક મિત્ર આવી ગયા છે સાથે કે ચાલો પ્રવીણભાઈ હું બી આવું, થોડી વાર મદદ કરીને પાછું જવાના એરિયા પાછા નીચે. જમવાનું બનાવી પછી અમે જઈશું. ત્યાં સુધી બન્યા રહો. કોફી બનાવીએ છીએ, કોફી પી એના અંદર કોફી બનાવવાના છીએ. જોઈએ. થોડુંક જ, બે જણા જ છીએ આપણે બસ.
એના ઉપર મૂકી દેવા. બધી નાખી દે. થોડી કરી લાકડાને એક પેલું જાડું ગાલ દે અંદર, એટલે હું ધીમે ધીમે હળગતું રહે. આકડે જ મૂકી દે એટલે ભાઈ ચા પીએ આ મોસમના અંદર. જા. ખરેખર બની હો, બની. બની છે કોફી, ખરેખર બની છે. એમ મજા આવી ગઈ. પણ આ ગબ્બરનું વ્યૂ બહુ સરસ આવી ગયું. પછી સબ્જી શેની બનાવીએ? પનીરની બનાવીએ આપણે. ફટાફટ કોફી પી લઈએ, પછી આપણે પનીરની સબ્જી બનાવીએ. પ્લાસ્ટિક ગ્લાસ મળી છે, ભૂલથી અમે ભૂલીને આવ્યા છે ઘેરે. કપ પ્લાસ્ટિકના કપ છે, ચાનું ગ્લાસ છે, એના અંદર જ પી રહ્યા છીએ. ખરેખર બહુ સરસ ચા બની. કેમ ભાઈ? કચરો એક થેલીની અંદર જ રાખશું, ડસ્ટબિન દેખાશે ત્યાં જ નાખવાના છીએ અમે. જંગલના અંદર નથી નાખવાના. સ્વચ્છ કરી પછી જ અમે આગળ જઈશું. મોર્નિંગના અંદર કુદરતને નુકસાન નહીં પહોંચાડવું. ગબ્બર વ્યૂ, એક બાજુ કોફી બની ગઈ છે, એક બાજુ આ વ્યૂ. લાઇટિંગ જ એટલું ગજબ છે, બહુ સરસ દેખાય છે. ખરેખર આ વાતાવરણમાં એટલું સરસ લાગી રહ્યું છે ગબ્બર. જોઈ શકો છો, લાઇટિંગ અલગ અલગ થઈ રહી છે પહાડ ઉપર. બહુ સરસ. ચાલો ગાઈસ, પનીર લઈ દીધું છે, પનીર બનાવીએ છીએ આપણે. પનીર બનાવીએ છીએ, વિચાર કરીએ છીએ અમે 2 જણા જ છીએ. 300 ગ્રામ પનીર છે. અડધી સબ્જી બનાવીએ છીએ, અડધું આપણે કંઈક બીજું કંઈક વિચારી એની કંઈક બીજી કોઈક નવી વસ્તુ બનાવીએ આપણે. બજારનું પનીર છે, તો જોઈએ હવે. તાજું નથી, પણ પનીર એમ સરસ કપાય છે. પીસ એના મસ્ત સરસ થયા છે. અડધી અમે સબ્જી બનાવીશું, અડધી કંઈક બીજું કંઈક બનાવશું અમે. અડધું હું મૂકું છું, અડધું બીજું કંઈક બનાવીશું આપણે. ટ્યુબ જ બનાવવાના છીએ. 300 ગ્રામ પનીર લીધું છે અમે. એવા એવા ટ્યુબ છે. પનીરના મસ્ત સ્લાઇડ કર્યા છે.
ડુંગળી કાપીએ છીએ અમે 3 થી 4 ડુંગળીઓ છે. અલગ અલગ વિચાર કરીએ છીએ કે અલગ કંઈક નવું કંઈક બનાવવાનો વિચાર કરીએ છીએ. એક બે સબ્જીના અંદર નાખશું ડુંગળી. ડુંગળી નાની નાની જ હતી એટલે અમે થોડુંક મોટી જ રાખી છે. એમ પાછી કટ કરવાનું વચ્ચેથી એટલે હું ફ્રાય થશે થોડીક. વચ્ચેથી કટ કરી અમે કરી દઈશું. એક જ જેવું નાખશું અમે, બાકીનું અમે વિચાર કરશું કેવી રીતના સબ્જી બનાવવી છે. અલગ અલગ સબ્જી બનાવવાની વિચાર કરીએ છીએ અમે. 2 પનીરની સબ્જી અલગ અલગ બનાવીશું. એક છે મટર પનીર અને એક બનાવીશું અમે ભુરજી. 2 સબ્જી અમે બનાવીશું. અમે 2 જણા છીએ એટલે પનીર છે વધારે, અમારે પનીરના હિસાબે 2 સબ્જી અમે બનાવીશું. વેસન લાયા હોતા તો એનું પકોડા આપણે બનાવી શકીએ. કટ કર. પનીર થોડી વાર ફ્રાય કરીએ આપણે. ટમાટર થોડાક ગળી ગયા છે. પનીર થોડાક ફ્રાય કરી પછી આપણે મસાલા નાખશું અંદર. પછી વટાણા બધું નાખશું આપણે. 300 ગ્રામ પનીર લીધું હતું અને અડધો ભાગ અમે પનીર મટર મસાલા બનાવીએ છીએ. બીજું અમે પનીર ભુજીનું વિચાર કરીએ છીએ. પનીર ભુજી અમે બનાવીશું.
જમર સેફર જંગલના અંદર જોવા નહીં મળતું, પણ આ મહારાજનું એક આ મહારાજને પાળેલું કૂતરું છે, એ અમને જોવા આવ્યું છે, એ તમને બતાવીએ અમે. બિસ્કિટ નાખવા છે ને, એક આદુ બિસ્કિટ નાખ. આ ડોગ આવ્યું છે, આ ડોગ આ મહારાજનું છે. અમારા કિરણભાઈ આ કૂતરાને ખડાવી ગયા છે, જીવ મૂકીને ખડાવી રહ્યા છે. કૂતરો બિસ્કિટ ખાઈ રહ્યું છે. આ ડોગ જંગલના અંદર બેઠો છે. આશ્રમ નીચે છે, અમે ઉપર છીએ, અને આ કૂતરું આવ્યું છે. તમે આજુબાજુ બિલકુલ અંધારું છે, જંગલ છે. અમારું ટેન્ટ છે, બિલકુલ અંધારું છે. નીચે એક આશ્રમ છે, આશ્રમના નીચે આ કૂતરું છે. આ કૂતરું હવે છૂટું મૂકી દીધું છે પેલા ચોરોના કારણે. એ અમને કશું નહીં કહેતો, અમને બિસ્કિટ ખવડાવ્યું છે એને. હવે થોડી વાર અહીંયા બેસશે, પછી આ જશે. લો બેસો. હું લાવું? ના ના, બીજી તો વસ્તુ પડી હોય આપણે લઈ દઉં. બાટા કયો હે? બાટા આ રહ્યા લાયા તમે? ઓકે. મને લેવું કે ખાલી સબ્જી જ લેવું? સબ્જી લે. બેટા ને તારે હવે રોટા લે. કેમેરો ચાલુ છે ને? चलो खाने के लिए चालू करे. પાછળ અમારે પાછળ એક કૂતરું આવ્યું છે, એને બી બ્રેડ આપી છે, પણ બ્રેડ ખાવી નથી, એને બિસ્કિટ ખાવું છે. એક પનીર આપી એને. પનીર ખાધું. લૂણ નાખજો, નમક ટાઈટ બન્યું. રોટલી નથી, પણ હવે બ્રેડ સાથે ખાઈએ છીએ. તીખું બન્યું, મસ્ત બન્યું. મને આ કૂતરાથી ડર લાગે વધારે તો. ખાવા પછી અમે મળીએ તમને. चलो गाइस, अब सोते हैं, थोड़ी देर नींद निकालते हैं. रात के 12 बज गए हैं और अब सोते हैं. चलो ठीक है.
હેલો ગાઈડ, સવાર થઈ ગઈ છે. ઉઠી હવે જોઈએ બહાર નજારો કેવો છે. સામે ગબ્બર મહાદેવનું મંદિર. રાતે આ કૂતરું આવી ગયું હતું, જમવા સેફર છે. ખરેખર સવાર જોતા સવાર થઈ જાય. આ બધું જંગલ છે, આ જંગલ છે. આ મહાદેવનું મંદિર. આવી ગયું છે. રાતનું અહીંયા જ હતું. નો ના સવાર થઈ ગઈ છે અને પેક કરી આ બધું સામાન. થી ગબ્બરના બાજુમાં ડુંગેશ્વર મહાદેવનું મંદિર છે. એક સાઈડ ગબ્બર દેખાય છે, એક સાઈડ મહાદેવનું મંદિર છે. બંને ડુંગરા ઉપર જ છે, પણ અહીંયા ડુંગરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આશ્રમ છે નીચે. આજુબાજુ પૂરું જંગલ છે. જંગલના અંદર અમે નાઇટ કેમ્પિંગ કર્યું. બરાબર, સોલો નાઇટ કેમ્પિંગ ગબ્બર. અને રાત્રે મિત્ર આવ્યા હતા, એ થોડી વાર રહી જતા રહ્યા હતા. પછી આ ડોગ આવી ગયો હતો. આ ડોગ ક્યાંથી આવ્યું એ ખબર નથી. આ મહારાજનું છે કેનું છે એ ખબર નથી, પણ આ રાતે આ ડોગ આવી ગયું હતું. રાતે મને બહુ સપોર્ટ આપ્યો એને બહુ સપોર્ટ આપ્યો એને. ખરેખર રાતે મને એમ ચિંતા વગર હું ઊંઘ્યો. ચાલો હવે ઘેરે. સૂરજ ઉગી ગયો છે. પાછળ કૂતરું બેઠેલું જ છે, એ મને જોઈ રહ્યું છે. ચાલ
ગુફાઓ કેવી છે. આ ડોગ બેઠો. છે ને ખતરનાક.